સુરેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શ્રી અડાઅઠમ પંચાલ સમાજનો 27મો સમૂહ લગ્ન મહોત્સવ ધૂમધામથી ઉજવાયો। સમાજ દ્વારા લગ્ન ઉત્સવના 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં પ્રવેશ કર્યો એક સમાજનું મોટું ગૌરવ છે। આપણા ઘરે લગ્ન હોય અને 1-2 મહિના પહેલાં આપણે આયોજન કરતા હોઈએ છીએ, છતાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ખામી રહી જતી હોય છે। જ્યારે આ તો સમૂહ લગ્ન અને તેમાં પણ 21 જોડા જ્યારે લગ્નથી જોડાવાના હોય, તેમના સૌના સગા સંબંધીઓ, કુટુંબીજનો અને તેમને જરૂરી તમામ પ્રકારની લગ્નની વ્યવસ્થા જરૂરિયાતોને પૂર્ણ કરવી એ એક કઠિન કામ છે। માટે આ સમાજ અને સમાજના આયોજકો, વ્યવસ્થાના ભાગરૂપે કામ કરતા સૌ સામાજિક સ્વયંસેવકોને ખરેખર આ તબક્કે બિરદાવવા જોઈએ। પંચાલ સમાજના આ વિશાળ સમૂહ લગ્નમાં કન્યાઓને સોના ચાંદીથી લઈને અનેક ઘર વપરાશની ભેટો સોગાતો આપવામાં આવે છે। શ્રી અડાઅઠમ પંચાલ સમાજના 27મા સમૂહ લગ્નોત્સવ સુધીમાં કુલ 700 ઉપર નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ એક સમાજની મોટી સિદ્ધિ છે। આ સમૂહ લગ્ન ઉત્સવનો ઉદ્દેશ ભ્રૂણ હત્યા રોકવી, બેટી બચાવો બેટી પઢાઓના નારાને વાસ્તવિકતા આપવી તથા આર્થિક પરિસ્થિતિમાં સમાજે સહભાગી થવું, સૌ એક થઈ ભેદભાવ ભૂલી એક મંડપ નીચે સમાજના સૌ કુટુંબોએ આ સમૂહ લગ્નોત્સવ માણ્યો। સંપૂર્ણ સમાજે એક પરિવારના રૂપમાં ભેગા મળી સમાજનું નામ રોશન કરે છે। આવા દાખલાની પૂર્ણતા કરતો આ શ્રી અડાઅઠમ પંચાલ સમાજનું જોરદાર સમૂહ લગ્ન યોજાયો હતો। શ્રી અડાઅઠમ પંચાલ સમાજની સમાજ માટે કંઈક કરી ચૂકવાની ભાવના એ અન્ય સમાજને પ્રેરણારૂપ છે। 27મા સમૂહ લગ્નનો સમય પ્રભુતામાં પગલાં પાડનાર એક કન્યા દ્વારા ખુશીનો એકરાર કરતાં કહેવાયું કે અમો અલગથી લગ્ન કરતા તો અમારા કુટુંબીજનો જ લગ્નમાં હાજર રહેતા, પરંતુ આ સમાજના સમૂહ લગ્નોત્સવમાં અમારો સમાજરૂપી પૂર્ણ પરિવાર જોડાયો છે, તે બાબતનો મને ખૂબ જ આનંદ છે। પંચાલ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી રામભાઈ પંચાલે કહ્યું કે આ 27મા સમૂહ લગ્નના આયોજનથી સમાજના તમામ લોકોએ અમોને ખૂબ જ સહકાર આપેલ છે। સૌ સમાજ પ્રેમીઓએ તન મન ધનથી સાથ આપી અને સૌની મહેનતથી આ આયોજન સફળ થયું છે। સમાજના સૌ વડીલોએ, સૌ યુવાનો, વ્યવસ્થા કમિટીના સભ્યો, સમાજના પદાધિકારીઓ આપ સૌની અથાગ મહેનતથી 27મો સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવાયો છે। સૌ સમાજના દાતાશ્રીઓએ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે કન્યાદાન એ જ મહાદાન છે, જે અમારા સમાજ દ્વારા સાર્થક થયું છે। સમૂહ લગ્નની શોભાને વધારવા કાર્યક્રમમાં નવદંપતીઓ, જાનૈયાઓ તેમજ શ્રી અડાઅઠમ પંચાલ સમાજના ટ્રસ્ટીઓ, કાર્યકરોએ રાસ ગરબા રમીને સમૂહ લગ્નને યાદગાર બનાવી દીધું। શ્રી અડાઅઠમ પંચાલ સમાજ આયોજિત 27મા સમૂહ લગ્નને સફળ બનાવવા સમાજના પ્રમુખ પ્રવીણભાઈ પંચાલ, મેનેજિંગ ટ્રસ્ટી રામભાઈ પંચાલ, મહામંત્રી ભરતભાઈ પંચાલ, કારોબારીના સભ્યોમાં નટુભાઈ પંચાલ, શિવભાઈ પંચાલ, રમણભાઈ પંચાલ તેમજ સમસ્ત ટ્રસ્ટીઓની અથાગ મહેનત થકી અને કાર્યકરોને સોંપેલ સમૂહ લગ્નની સામાજિક કામગીરીને નૈતિક ફરજ બજાવીને 27મા સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમને ભવ્યથી ભવ્ય સફળતા અપાવી હતી। મારું નામ પંચાલ બીજલ છે। અડાઅઠમ પંચાલ સમાજે 27મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરેલું છે। 21 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આયોજકોએ સારું એવું આયોજન કરેલું છે। મા બાપને સારી એવી આર્થિક પરિસ્થિતિમાં પણ છોકરીઓને સારું એવું ભ્રૂણ હત્યા ના થાય, છોકરીઓને સારી એવું શિક્ષણ પ્રાપ્ત થાય, એ માટે અમારા સમાજે બહુ ભવ્ય આયોજન કરેલું છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ પંચાલ જાગૃતિ નિલેશભાઈ છે। હું મોડાસા અત્યારે 27મો અડાઅઠમ પંચાલ સમાજ સમૂહ લગ્ન ચાલી રહ્યો છે, એમાં હું હાજરી આપી રહી છું। નહીં થાય મારથી। મારું નામ રામભાઈ ભુલેશ્વર પંચાલ છે। શ્રી અડાઅઠમ પંચાલ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું ફરજ બજાવું છું। અમે છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। સંસ્થા દ્વારા 27 સમૂહ લગ્ન કર્યા, એમાં અનેક દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહ લગ્ન કરવાનો હેતુ મૂળ કન્યાના બાપ ઉપર, કન્યાના વાલી ઉપર આર્થિક બોજો ન પડે અને સમાજમાં જોડાય અને સમાજના એક છત નીચે સમન્વય રીતે દરેકના લગ્ન સંપન્ન થાય, એ હેતુથી સમાજ સમૂહ લગ્નનું આયોજન કરે છે। અમે સરકારશ્રીના પ્રોગ્રામને પણ આગળ ધપાવીએ છીએ। કન્યા ભ્રૂણ હત્યા ના થાય અને બેટી બચાવો બેટી પઢાઓ
એ બેઝ હેઠળ અમે કન્યા અને વરને અને સમાજને અમે સંદેશો પાઠવીએ છીએ અને ભવિષ્યમાં પણ કન્યા સ્વાવલંબી યોજના મુજબ કન્યાઓ આત્મનિર્ભર બને એ બાબતના પ્રયત્નો અમારી સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. અડાઠમ પંચાલ સમાજ છેલ્લા 27 જે અથાગ પ્રયત્ન કરી રહ્યો છે એને સમાજ દ્વારા પૂર્ણ સહકાર મળી રહ્યો છે અને દાતાઓએ પૂર્ણ રીતે અમને દાનરૂપી સહકાર આપેલ છે અને ભવિષ્યમાં પણ અમારી સંસ્થા આવા જ કાર્યો કરશે અને બધા જ સમાજનો વિકાસ, આખા સમાજનો સ્વાવલંબી વિકાસ થાય એવું અમારું આયોજન છે. આગામી સમૂહ લગ્નમાં અમે આ સમૂહ લગ્નની અંદર કન્યાઓને ઘરવખરીનો ખૂબ સામાન આપ્યો છે. સોના ચાંદીની વસ્તુઓ તદુપરાંત રોકડ કન્યાદાનમાં પણ અમે આપેલ છે અને દીકરીઓના બાપને પણ અમે અમને સહકાર આપવા એવી વ્યવસ્થા કરી છે. દીકરીઓના બાપને પણ અમારા કાર્ય દ્વારા સંતોષ થયેલો છે અને કન્યાના બાપ જોડે અમે ફક્ત 1000 રૂપિયા રજીસ્ટ્રેશન ફી લઈએ છીએ. અમારા સમાજની પ્રગતિ થાય એવું અમારો સમાજ ઈચ્છી રહ્યો છે અને અડાઠમ પંચાયત સમાજની કમિટી પણ આ બાબતે પ્રગતિકારક કાર્યો કરે છે અને એ બાબતના કાર્યો આગળ અમે દબાવીશું. હું અડાઠમ પંચાલ સમાજના 39 ગામમાંથી ગામ ખેરંચાનો અગ્રગણી સામાજિકનો સિનિયર સિટીઝન પંચાલ કાંતિભાઈ સોમાભાઈ હાલ રહેઠાણ અમદાવાદ. મારું આજે જે અમારા અડાઠમ પંચાલ સમાજના 27 સમૂહ લગ્નમાં 21 દંપતીઓએ જે પ્રભુતાના પગલા માંડ્યા છે એ બહુ સારી વાત છે અને હજુ હું એવી આશા રાખું છું 21 નહીં પણ 3 ગણા થાય અને આનો એક ઉદ્દેશ ખાસ એવો છે કે સમૂહમાં દરેકનો સમય બચે અને શિસ્તતા જળવાય અને જે કોઈ આર્થિક પરિસ્થિતિ કોઈની સારી ના હોય એ પણ એનું સારી રીતે આમાં એ જોડાઈ છે અને એનો લાભ ઉઠાવી શકે છે. એટલે મારે આપણા પંચાલ સમાજને પણ બીજા સમાજને પણ નમ્ર વિનંતી છે કે આ સમૂહ લગ્નમાં જોડાય, વધુમાં વધુ જોડાય અને થોડી તો તકલીફ પડે પણ આવનાર સમયમાં અમે આ પંચાલ અડાઠમ સમાજ એવી સગવડ ઊભી કરશે કે અમને કોઈ તકલીફ નહીં પડે. એટલે મારા અડાઠમ પંચાલ સમાજના 39 ગામોને એવી એક ખાસ નમ્ર વિનંતી છે કે 21 નહીં પણ એનાથી વધારેમાં વધુ જોડાય એવી એક નમ્ર વિનંતી છે અને તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ધર્મેન્દ્રભાઈ તલસીભાઈ પંચાલ અને હું એકચ્યુઅલી 17 વર્ષથી દુબઈ ખાતે જ છું અને સ્પેશિયલી અમારા સમાજ માટે કે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે હરેક માણસોએ હાજર રહેવું જોઈએ. તો હું એ મારી ફરજ પ્રમાણે જેટલું બની શકે એટલું સમાજ માટે આવી આવા સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે અમારા સમાજે કે જે પૈસાવાળા હોય કે ગરીબ હોય આજે બધા સમૂહમાં જોડાય છે અને આ ખરેખર એક શું કહેવાય કે આપણા સમાજનું એક મોટામાં મોટું કાર્ય કહેવાય અને બધાએ આ જે સાથ સહકાર આપ્યો અહીંયા એ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે અને હરેક માણસને કે જે અમારા પરિવારના જેટલા બી છે એ બધા સમૂહમાં જોડાવવું જોઈએ અને જે બેન દીકરીઓને જે કાંઈ બને આપણાથી 2-5 રૂપિયાનું દાન કરવું જોઈએ અને કન્યાદાન જેવી કોઈ વસ્તુ નહીં. માટે બધાને પ્રેમથી નમ્ર વિનંતી છે કે સમાજ તરફથી આગેવાનો જે આ કાર્ય કરે એમાં સાથ સહકાર આપવો જોઈએ અને હરેકે આ સમૂહમાં જોડાવવું જોઈએ. બસ આટલું કહી આભાર વ્યક્ત કરું છું. હું પાયલ પંચાલ અરવિંદભાઈ જય વિશ્વકર્મા. હું મીના પંચાલ, ગામ વર્તુ નિવાસી. આજે અમારા અડાઠમ પંચાલ સમાજ મોડાસા તરફથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમૂહ લગ્ન એટલા માટે સુંદર છે કે આ 27મો સમૂહ લગ્ન છે. છેલ્લા 27 વર્ષથી સતત સમાજે જે અવિરત કાર્ય કર્યું છે એ માટે એમને અભિનંદન છે અને જે પ્રકારે દીકરી બચાવો દીકરી પઢાઓની જે સ્કિલ છે નરેન્દ્રભાઈ મોદીની, જે આપણા પ્રધાનમંત્રી છે, એ જોતા અમારા સમાજના જે પ્રમુખો છે એ કાયમથી દીકરી બચાવો દીકરી પઢાઓની થીમ લઈને આવી રહ્યા છે. છેલ્લા 27 વર્ષથી 700 યુગલો, ઓછામાં ઓછા 700 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને ખૂબ સુંદર વસ્તુ એ છે કે ભલે જે સમૂહ લગ્ન હોય એમાં 41 જોડકા હોય, આ વખતે 41 જોડકા છે, 4 હોય, 5 હોય, 21 જે પણ હોય, પણ એને આશીર્વાદ આપવા માટે આખો સમાજ આવે છે. જે અડાઠમ પંચાલ સમાજના અમારા 39 ગામ છે એ દરેકે આવે છે. એમાં કોઈને ના નથી પાડવામાં આવતી કે ભાઈ તમારું કોઈ સગું નથી તો આવું નહીં. આ એક અમારા જે કાર્યકર્તાઓ છે ને જે પ્રમુખો છે એમના લીધે જ શક્ય બન્યું છે. બીજું કે
સમૂહ લગ્નનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે જે દીકરીના માતા પિતા છે એમને આર્થિક બોજ ના પડે, અને જેને 2 દીકરીઓ છે 3 દીકરીઓ છે એમ સમજીને ભ્રૂણ હત્યા રોકે છે કે ભાઈ મારે 2 દીકરીઓ છે તો હું એને લગ્ન કેવી રીતે કરાવીશ. આ એક સુંદર આયોજન છે. જે પ્રકારે સમાજના વ્યક્તિઓ છેલ્લા 27 વર્ષથી એક દિવસ માટે આખું વર્ષ મહેનત કરવી પડે છે એમને. એટલા માટે થઈને તમે દરેક વ્યક્તિઓ આવીને અહીંયા સમૂહને ઉદાર હાથે ફાળો પણ આપે છે અને આગળ પણ આપવો જોઈએ કે જેથી કરીને સમાજને સક્ષમ બનાવી શકીએ આપણે. બસ